તમે ભક્તિ કરો એટલી શક્તિ પ્રાપ્ત થાય છે. રેવતી નક્ષત્રને આકાશમાંથી ધરતી પર નાખે છે. રેવતી નક્ષત્ર નીચે પડે છે. એ જે પર્વત ઉપર પડે છે એ રેવત પર્વત ઉપર પડે છે, જે આપણો આજનો ગિરનાર, આપણે જે ગિરનાર તરીકે જેને આપણે પર્વત ઓળખીએ છીએ, પૂર્વ કાળનો રૈવતક પર્વત છે. એ પર્વત ઉપર એલા શ્રાપથી પડે છે. પણ જે વૃક્ષ ઉપર પડે છે ત્યાં એક સુંદર કન્યા ઉત્પન્ન થાય છે. એ સમયે એ પર્વત ઉપર પ્રમુચ નામનો ઋષિ સાધના કરતા હોય છે. એ આ સુંદર કન્યાને જોવે છે, એના આશ્રમમાં લઈ જાય છે, એનું લાલન પાલન કરે છે, એને મોટી કરે છે. હવે નક્ષત્રના લીધે જે સ્ત્રી રૂપ ધારણ કર્યું હોય, જે પુત્રી રૂપ ધારણ કર્યું હોય, એનું સૌંદર્ય શું કમી હોય? અદ્ભુત સૌંદર્ય, સુંદર. ધીમે ધીમે એ રેવતી પ્રમુચ ઋષિના આશ્રમ અંદર મોટી થાય છે. પણ પુત્રી મોટી થઈ સ્વાભાવિક છે. પોતાની પુત્રી લગ્ન લાયક થાય એટલે મા બાપની ચિંતા વધે કે મારી પુત્રી માટે ઉત્તમ મુહૂર્ત્યો, ઉત્તમ વર શોધવો જોઈએ. હવે એની સાથે મારી પુત્રીને લગ્ન કરાવવા જોઈએ. દીકરી મોટી થાય એટલે મા બાપની ચિંતા વધે. ને ઉત્તમ પાત્ર શોધવું એ આજના યુગમાં અતિ આવશ્યક છે. નહીં તો એક ટ્રેક્ટરનું ને એક રિક્ષાનું પૈડું લાગી જાય, પછી એ ગાડી ત્યાં ગોળ ગોળ ફર્યા કરે, નથી આગળ જતી નથી પાછળ આવતી. મેળાપ હોવો જોઈએ, બંને પાસા સરખા હોવા જોઈએ. બંને પાસા સરખા હોય એટલા માટે તો આપણે બ્રાહ્મણો પાસે જઈને કુંડળીઓ મેળવીએ છીએ ને. રૂપ મળે ન મળે પણ ગુણ મળવા જોઈએ. રૂપનું તો મહત્વ છે જ નહીં, મહત્વ ગુણનું છે. રૂપ ગમે એટલું હોય પણ ગુણ ન હોય તો, સંસ્કાર ન હોય તો, ધૈર્ય ન હોય તો. આપણા શાસ્ત્રમાં તો સ્ત્રી માટેનું તો શું વર્ણન કર્યું છે! એ તો શક્તિ છે, આદ્ય શક્તિ છે, સ્ત્રી જ છે, માતાજીનું જે સ્વરૂપ છે. પણ હવે કોઈ જગદંબાના રૂપમાં આવે તો કોઈ કાલીના રૂપમાં પણ આવે. કોઈ આવે ને આપણા ઘરને મંદિર બનાવી નાખે પોતાના સંસ્કારોથી, પોતાના ગુણોથી. અને અમુક પાત્ર આવી જાય તો ઘરને પછી પેલા કહે ને નામ લખ્યું હોય શાંતિ ભવન, પણ અંદર દાખલ થાવ એટલે કેવલ અશાંતિ જ હોય. ધૈર્ય હોવું જોઈએ, સંસ્કાર હોવા જોઈએ, ગુણ હોવા જોઈએ. એ આપણે ગુણ એટલા માટે મેળવીએ છીએ કે એના વિચારો મળે, એના ચરિત્રો મળે, અને એ મળે તો સારું જીવન જીવી શકાય. સારું પાત્ર મળવું બહુ જરૂરી છે. એક ભાઈએ જઈને એકનાથજીને પ્રશ્ન કર્યો કે પ્રભુ મારે લગ્ન કરવા જોઈએ કે નહીં? એટલે સ્વામીજી કઈ બોલ્યા નહીં. એટલે પેલા ભાઈ બીજી વખત પૂછ્યું કે પ્રભુ મારે લગ્ન કરવા જોઈએ કે નહીં, તમે કહો તો ખરા. છતાં એકનાથજી મહારાજ કઈ બોલ્યા નહીં. જયારે ત્રીજી વખત પૂછ્યું એટલે એને જવાબ આપતા કરતા પહેલા એકનાથજી અંદર અવાજ કર્યો, સાંભળ્યું? એક જરા દીવો પ્રગટાવીને મને આપી જાવ ને. એટલે એની પત્ની ઘરમાંથી દીવો લઈને ત્યાં આવી, ત્યાં દીવો મૂક્યો. થોડીક વાર થઈ એટલે પાછું એમ કીધું, સાંભળ્યું? આ દીવો ઘરમાં લઈ જા. એટલે એની પત્ની આવીને દીવો ઘરમાં લઈ ગઈ. પેલા ભાઈએ કીધું, પ્રભુ તમારે દીવાની કોઈ જરૂર નહોતી તો તમે દીવો મંગાવ્યો શું કામ? એકનાથજી કહે, તે પૂછ્યું પણ મારી પત્નીએ પૂછ્યું? બોલે નહીં, જો આવી મળે તો લગ્ન કરી લેવાય, બાકી લગ્ન કરાતા